ધોરણ 8 ગણિત પ્રકરણ 6 વર્ગ અને વર્ગમૂળ સ્વાધ્યાય 6.3 એમાં પહેલાં આપણે વર્ગમૂળ એટલે શું એ સમજવું પડે. તો વર્ગમૂળ એટલે જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહે છે. દાખલા તરીકે 5નો વર્ગ 25 છે, તેથી 25નું વર્ગમૂળ 5 છે. વર્ગમૂળને સાંકેતિક રૂપે દર્શાવવા માટેનો સંકેત સ્વરૂપે વર્ગમૂળ માટે આ સંજ્ઞા છે. હવે આને આપણે વાંચીએ 5નો વર્ગ બરાબર 25 એટલે કઈ સંખ્યાનો વર્ગ કર્યો તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા 25 મળી. 5નો વર્ગ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા 25 મળી. એટલે કે જે સંખ્યાના વર્ગથી પૂર્ણ વર્ગ સંખ્યા બની છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું વર્ગમૂળ કહે છે. એટલે 25નું વર્ગમૂળ કયું થશે? 5. એટલે આ રીતે વર્ગમૂળ 25, 25નું વર્ગમૂળ બરાબર 5. આ રીતે વાંચી શકાય. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓના વર્ગમૂળમાં એકમનો અંક કયો હશે? અહીંયા જે 4 સંખ્યાઓ આપેલી છે એ 4 સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે કે કોઈક સંખ્યાનો વર્ગ કરવાથી આ સંખ્યાઓ મળી છે. એટલે આનું વર્ગમૂળ કરી લઈએ, આ સંખ્યાનું વર્ગમૂળ કાઢીએ આપણે, તો જે સંખ્યા મળે એનો એકમનો અંક કયો હશે એના માટે આપણે અહીંયા આ 1 થી 10ના વર્ગો કર્યા છે. આપણે કોઈ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો છે એના માટે પણ આ જ કામ આવ્યું હતું. એટલે 1 થી 10 સંખ્યાના વર્ગ આ રીતે લખી લેવા. પછી આ સંખ્યા છે 9801, તો એમાં એકમનો અંક કયો છે? આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આપણને આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ કોઈ સંખ્યાનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ સ્ટાર કર્યા એની લાઈનમાં જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા. તો આ સંખ્યા પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો અહીંયા એકમનો અંક જોઈએ કેટલો છે? 1. તો પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 1 હોય એવી કઈ સંખ્યા છે? એક તો 1 છે ને અહીંયા 81 છે. હવે 1 અને 81નું વર્ગમૂળ કાઢીએ તો આપણને કઈ સંખ્યા મળે છે? 9. તો આ 9801નું વર્ગમૂળ કાઢીએ ને તો એકમનો અંક આપણને કા 9 મળશે કા 1 મળશે. એટલે લખીએ પેલા માટે 9801નું 1ના વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હોય. ત્યારબાદ બીજું છે 99856. 99856 સંખ્યા છે 99856. એમાં આપણે જોઈએ કે એકમનો અંક કેટલો છે? 6. તો અહીંયા જુઓ 6 હોય પૂર્ણ વર્ગ સંખ્યામાં એવી કઈ સંખ્યા છે? તો કે એક તો અહીંયા 36 છે અને બીજી અહીંયા 16 છે. તો 36નું વર્ગમૂળ કાઢીએ તો એકમનો આપણને કઈ સંખ્યા મળે છે? 6. 16નું વર્ગમૂળ કાઢીએ તો આપણને 4 સંખ્યા મળે છે. તો 99856ના વર્ગમૂળનો એકમનો અંક કયો મળશે આપણને? તો કે 4 અથવા 6. ત્રીજું છે 9,98,001.
9,98,001 એમાં ફરીથી પાછો આપણને 1 મળ્યો, એટલે પૂર્ણ વર્ગ સંખ્યામાં જોઈએ આપણે 1 ક્યાં છે તો કે 1 અને 81, તો 1 નું વર્ગમૂળ 1, 81 નું વર્ગમૂળ 9, એટલે આપણને 9,98,001 નું વર્ગમૂળ કાઢીશું તો એનો એકમનો અંક 1 અથવા 9 હશે. એક અથવા 9 હોય. હવે ચોથી સંખ્યા છે 65,76,66,025. આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એનો એકમનો અંક 5 છે. તો આપણે પૂર્ણ વર્ગ સંખ્યાના લિસ્ટમાં જોઈએ એકમનો અંક 5 હોય એવી કઈ સંખ્યા છે? એક જ છે, તો એનો એકમનો અંક 5 છે. 25 નું વર્ગમૂળ 5 મળ્યું, તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે એનો આપણે વર્ગમૂળ કાઢીશું તો આપણને એનો એકમનો અંક કેટલો મળશે? 5. તો લખીએ ના વર્ગમૂળનો એકમનો અંક 5 હોય. બીજો પ્રશ્ન છે, કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વિના જણાવો કે નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. અહીંયા કોઈ સંખ્યા છે એનો વર્ગ કર્યો છે, એમાંથી અમુક સંખ્યા એવી છે કે જે શક્ય જ નથી, કોઈ સંખ્યાનું આ સંખ્યાનું વર્ગમૂળ ન નીકળે એવી સંખ્યા પણ આમાં છે, એટલે કે પૂર્ણ વર્ગ ન હોય એનો વર્ગમૂળ ના નીકળે. તો પૂર્ણ વર્ગ સંખ્યાનો એકમનો અંક 0, 1, 4, 5, 6 કે 9 હોઈ શકે હોય. એટલે આના સિવાયનો એકમનો અંક હશે ને એ સંખ્યા પૂર્ણ વર્ગ નહીં હોય. એટલે પેલું જોઈએ 153, એનો એકમનો અંક 3 છે, 3 આમાં નથી ક્યાંય, એટલે 153 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. લખીએ 153 નો એકમનો અંક 3 છે, તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજું 257 માં એકમનો અંક 7 છે, જેનો સમાવેશ 7 નો સમાવેશ 0, 1, 4, 5, 6 કે 9 માં થતો નથી. તો લખીએ 257 નો એકમનો અંક 7 છે, તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ ત્રીજું આપ્યું છે 408. 408 માં એકમનો અંક 8 છે, જેનો સમાવેશ 8 નો સમાવેશ 0, 1, 4, 5, 6 કે 9 માં થતો નથી. તો લખીએ 408 માં એકમનો અંક 8 છે, તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્યારબાદ ચોથો દાખલા 441. એમાં એકમનો અંક 1 છે, 1 નો સમાવેશ આમાં થાય છે. માં
એકમનો અંક 1 છે, તેથી તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. ત્રીજો પ્રશ્ન છે, પુનરાવર્તિત બાદબાકીની રીતે 100 અને 169 નું વર્ગમૂળ શોધો. હવે અહીંયા ક્રમિક એકી સંખ્યાઓ આપી છે. આપણે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31, 33, 35 અનંત સુધી ક્રમિક એકી સંખ્યાઓ આપણને મળે. હવે 100 નું આપણે વર્ગમૂળ શોધવું, પુનરાવર્તિત બાદબાકીની, એટલે આપણે 100 માંથી એક પછી એક આ ક્રમિક સંખ્યા એકી સંખ્યાઓ છે બાદ કરતા જશું. તો આપણને જ્યારે શૂન્ય મળશે ત્યારે આપણે કેટલી વખત બાદબાકી કરવી પડી તે અંક જે મળે, જે સંખ્યા પ્રાપ્ત થાય, જેટલી વખત આપણે બાદબાકી કરી એ અંક પ્રાપ્ત થશે, એ સંખ્યા એનું વર્ગમૂળ હશે. દાખલા તરીકે આપણે 100 માંથી પહેલી સંખ્યા 1 બાદ કરીએ તો આપણને 99 મળે. હવે 99 માંથી 3 બાદ કરીએ. 99 માંથી 3 બાદ કરીશું તો આપણને 96 મળશે. પછી 96 માંથી 5 બાદ કરીશું તો આપણને 91 મળશે. 91 માંથી 7 બાદ કરતા આપણને 84 પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 84 માંથી 9 બાદ કરીએ. 84 માંથી આપણે 9 બાદ કરીએ તો આપણને 75 મળે. 75 માંથી કેટલા બાદ કરવાના? પછીની ક્રમિક એકી સંખ્યા 11 બાદ કરતા આપણને 64 પ્રાપ્ત થાય. 64 માંથી 13 બાદ કરવાના. 64 માંથી 13 બાદ કરીએ તો આપણને 51 મળે. 51 માંથી 15 બાદ કરવાના. 51 માંથી 15 બાદ કરીએ તો આપણને 36 મળે. 36 માંથી 17 બાદ કરવાના. 36 માંથી 17 બાદ કરો તો આપણને 19 મળે. 19 માંથી 19 બાદ કરો તો 0 મળે. 0 મળે છે એટલા માટે 100 છે પૂર્ણ વર્ગ સંખ્યા છે ને એનું વર્ગમૂળ મળે તો લખીએ 100 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે કેટલી વખત બાદબાકી કરવી પડી એ એનું વર્ગમૂળ આવશે. 100 નું વર્ગમૂળ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. 10 વખત બાદબાકી કરવી પડી એટલે 100 નું વર્ગમૂળ 10 થશે. આપણે 10 નો વર્ગ કરીએ તો 100 મળે. 100 નું વર્ગમૂળ કાઢીએ તો 10 મળે. બીજું છે 169. 169 નું વર્ગમૂળ શોધવા પુનરાવર્તિત બાદબાકીની રીતે આપણે 169 માંથી એક પછી એક છે એ આપણે ક્રમિક એકી સંખ્યાઓ બાદ કરતા જઈશું તો આપણને એનું વર્ગમૂળ મળશે. 169 માંથી 1 બાદ કરીએ તો 168 મળે. 168 માંથી 3 બાદ કરીએ તો 165 મળશે. 165 માંથી 5 બાદ કરીશું તો 160 મળશે.
160માંથી 7 બાદ કરીશું તો 153 મળશે। 153માંથી 9 બાદ કરીશું તો 144 મળશે। 144માંથી 11 બાદ કરીશું તો 33 મળશે। 133માંથી 13 બાદ કરીશું તો આપણને 120 મળશે। 120માંથી 15 બાદ કરવાના એટલે આપણને 105 મળશે। 105માંથી 17 બાદ કરવાના એટલે આપણને 88 મળશે। 88માંથી 19 બાદ કરવાના એટલે આપણને 69 મળે। 69માંથી 21 બાદ કરીશું એટલે આપણને 48 મળે। 48માંથી 23 બાદ કરીશું તો આપણને 25 મળશે। 25માંથી 25 બાદ કરીશું એટલે આપણને 0 મળશે। હવે 0 મળે છે એટલે તેથી 169 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે। તેથી 169નું વર્ગમૂળ કેટલું થશે તો કે કેટલી વાર બાદબાકી કરીએ ગણવું પડે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 વખત બાદબાકી કરી એટલે આનું વર્ગમૂળ આપણને 13 મળે છે। નાની સંખ્યા માટે વર્ગમૂળ શોધવાની આ રીત યોગ્ય છે। નાનું પૂર્ણ વર્ગ સંખ્યા માટે યોગ્ય છે, પણ જ્યારે 4 કે 5 અંકની સંખ્યા હોય ત્યારે આ રીત છે એ યોગ્ય નથી, ઘણો સમય માગી લે એવી છે। એટલે હવે પછી આપણે અવિભાજ્ય અવયવની રીત છે એ ચોથા દાખલામાં જોઈએ। ચોથો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો। અવિભાજ્ય અવયવ પાડવાના તો 729ના અવિભાજ્ય અવયવ આપણે પાડવા પડે। હવે કયો નિયમ વાપરવો અવિભાજ્ય અવયવ પાડવા માટેનો, એના નિયમો છે। તો એમાંનો એક નિયમ એવો છે કે જો આપેલી સંખ્યાના તમામ અંકોનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાતો હોય તો આપેલી સંખ્યા છે 3 વડે વિભાજ્ય છે। 9 ને 7 16 ને 2 18, 18 છે એને 3 વડે ભાગી શકાય, 3 છક્કા એટલે ભાગ 3 ચાલે। 3 એકા 3, 3 નો ઘડિયો બોલવાનો, 3 એકા 3, 3 દુ 6, અહીં 6 મૂક્યા। હવે 7માંથી 6 ગયા તો 1 વધ્યો, 1 અહીં બાજુમાં મૂક્યો એટલે 1 અહીં મૂકી દીધો એટલે 1 ને 2 કેટલા થઈ ગયા 12। હવે 3 ચોકું 12, 9 છે એટલે 3 ના ઘડિયામાં 3 તેરી 9। ફરીથી પાછો 4 ને 3 7 ને 2 9, 9 ને 3 વડે ભાગી શકાય એટલે ભાગ 3 થી ચાલશે। 3 8 24, 3 એકા 3, ફરીથી 8 ને 1 9 આવ્યા, 3 ને 3 વડે નિશેષ છે, નિશેષ ભાગી શકાય 9 ને એટલે 3 દુ 6, અહીં 6 મૂક્યા તો 8માંથી 6 ગયા તો 2 વધ્યા, 2 બાજુમાં મૂક્યા તો 2 ને 1 21 થઈ ગયા એટલે 3 સત્તા 21। ફરીથી 7 ને 2 9, 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય એટલે 3 થી ભાગ ચાલે, 3 9 27। ફરીથી 3 વડે ભાગ ચાલે, 3 તેરી 9 અને 3 એકા 3। અવિભાજ્ય અવયવીકરણની રીત છે।
તો 729 છે એના અવયવો ક્યાં પડ્યા? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એની બબેની જોડ બનાવી લ્યો. બબેની જોડ થવી જોઈએ તો જ એનું વર્ગમૂળ નીકળે, નહીંતર જેની જોડ ન થતી હોય એ સંખ્યા વડે ગુણાકાર કરવો પડે. હવે 3 બે વખત છે એટલે 3 નો વર્ગ કરો, ગુણ્યા અહીંયા 3 બે વખત 3 નો વર્ગ કરો, ગુણ્યા 3 બે વખત 3 નો વર્ગ કરો. હવે 729 છે એનો વર્ગમૂળ લઈ લ્યો તો ઉપરના વર્ગ છે એ નીકળી જાય એટલે 3 આ વર્ગ એટલે 2 દૂર થઈ ગઈ, વર્ગમૂળ લ્યો એટલે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 માત્ર આધાર જ બાકી રહે એટલે 729 નું વર્ગમૂળ કેટલું આવે? 3 તેરી 9, 9 તેરી 27. તેથી આમ લખાય 729 નું વર્ગમૂળ 27 આવે, અથવા 27 નો વર્ગ 729, તેથી 729 નું વર્ગમૂળ. બીજું છે 400. 400 નું અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાનું છે. તો 400 ના અવિભાજ્ય અવયવો. એકમનો અંક 0, એક આ નિયમ છે, એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો 2 થી 2 વડે ભાગ ચાલે. આ એકમનો અંક 0 છે તેથી 2 થી ભાગ ચલાવીએ. 2 કા 2, 2 દુ 4, 2 દુ 4. હવે અહીં 0 છે એટલે 0 મૂકી દીધા એમ જ. ફરીથી એકમનો અંક 0 આવ્યો એટલે 2 થી ભાગ ચાલે. 2 કા 2, 0 એમ જ મૂકી દીધા. ફરીથી એકમનો અંક 0 એટલે 2 થી ભાગ ચાલ્યો. 2 પંચા 10, 0 એમ જ મૂકી દીધું. ફરીથી એકમનો અંક 0, 2 થી ભાગ ચાલે. 2 દુ 4, 2 દુ 4 અહીં મૂક્યા, 5 માંથી 4 જાય તો 1 વધ્યો, એ બાજુ મૂક્યો એટલે 1 ને 0 10 થઈ ગયા. એટલે 2 ના ઘડિયામાં 10 લાવવા હોય તો 2 પંચા 10 એટલે 5 મૂક્યા અહીંયા. હવે 2 થી ભાગ નહીં ચાલે. એકમનો અંક 5 છે, આ ત્રીજો નિયમ છે. એકમનો અંક 5 અથવા 0 હોય તો 5 થી ભાગ ચાલે. તો અહીંયા એકમનો અંક 5 છે એટલે 5 થી ભાગ ચલાવીએ. 5 5 25, ફરીથી 5 એકા 5. હવે 400 ના અવિભાજ્ય અવયવ આપણને ક્યાં ક્યાં મળ્યા? 2 2 2 2, 5 5. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. બેની જોડી બનાવી લઈએ. 2 બે વખત છે એટલે 2 નો વર્ગ, ગુણ્યા 2 બે વખત 2 નો વર્ગ, ગુણ્યા 5 બે વખત છે એટલે 5 નો વર્ગ. હવે અહીં વર્ગમૂળની નિશાની લઈ લઈએ 400 માટે તો આ વર્ગ છે દૂર થઈ ગયા એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 માત્ર આધારો જ બાકી રહે. તેથી 2 દુ 4, 4 પંચા 20 એટલે 400 નું વર્ગમૂળ 20 મેળવ્યું. તેથી આમ લખી શકાય 400 નું વર્ગમૂળ બરાબર 20. ત્રીજો પ્રશ્ન છે 1764 નું અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવાનું છે. 1764. હવે એકમનો અંક 0, 2, 4 કે 6 કે 8 હોય તો 2 થી ભાગ ચાલે. અહીં એકમનો અંક 4 છે એટલે 2 થી ભાગ ચાલે. 2 અઠ્ઠા 16, 17 માંથી 16 ગયા તો 1 વધ્યો. 2 અઠ્ઠા 16 અહીં મૂકી દીધા નીચે તો 17 માંથી 16 ગયા તો 1 વધ્યો, એક બાજુ મૂક્યો તો 1 ને 6 16 થઈ ગયા. તેથી 2 અઠ્ઠા 16, પછી 4 છે એટલે 2 દુ 4. ફરીથી એકમનો અંક 2 આવ્યો
એટલે બે થી ભાગ ચાલે 2 ચોકું 8 2 ચોકું 8 2 એકા 2। હવે સંખ્યાના અંકોનો સરવાળો 9 મળે છે। 4 ને 4 8 ને 1 9 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, તેથી ભાગ 3 એ ચાલે। 3 એકા 3 અહીં મૂક્યા, 4 માંથી 3 ગયા 1 વધ્યા, 1 અહીં બાજુમાં મૂક્યો તો 1 ને 4 14 થઈ ગયા। 3 ચોકું 12 અહીં મૂક્યા, એ 14 હતા એમાંથી 12 ગયા તો એ 2 વધ્યા, 2 બાજુમાં મૂક્યા તો 2 ને 1 21 થઈ ગયા। હવે 3 ના ઘડિયામાં 21, 3 સત્તા 21। ત્યારબાદ 7 ને 4 11 ને 1 12, 12 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, એટલે ફરીથી ભાગ 3 વડે। 3 ચોકું 12, 12 મૂક્યા, 14 માંથી 12 ગયા 2 વધ્યા, 2 બાજુમાં મૂક્યા 27 થઈ ગયા, એટલે 3 નવા 27। હવે 49 છે તો આ 49 નું વર્ગમૂળ આપણને ખબર જ છે 7 આવે। 7 7 49, 7 ના ઘડિયામાં 49 આવે, 7 7 49, 7 એકા 7। હવે 1764 એના અવિભાજ્ય અવયવ આપણને મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7। જોડી બનાવી લઈએ બબેની। 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ। હવે 1764 નું વર્ગમૂળ લઈએ તો ઉપરના વર્ગ નીકળી જાય, દૂર થઈ જાય, એટલે 2 ગુણ્યા 3 ગુણ્યા 7, 2 તેરી 6, 6 સત્તા 42, એટલે 1764 નું વર્ગમૂળ આપણને મળશે 42। ચોથું છે 4096, 4096 એનું અવિભાજ્ય અવયવની રીતે વર્ગમૂળ શોધવાનું છે। એકમનો 6 આવ્યો, 0 2 4 6 કે 8 હોય તો 2 થી ભાગ ચાલે। એકમનો 6 છે એટલે 2 થી ભાગ ચાલે, 2 એકા 2, 2 દુ 4, 4 માંથી 4 ગયા 0। હવે અહીં ભાગ નથી ચાલતો, 0 છે એટલે તો 0 મૂકવું પડે, પછી 9 ઉતાર્યા ફરીથી, એટલે 2 ચોકું 8, અહીં 8 મૂક્યા, 9 માંથી 8 જાય તો 1 વધ્યો, 1 બાજુમાં મૂક્યો એટલે 1 ને 6 16 થઈ ગયા, 2 અઠા 16। એકમનો 2 છે, 2 થી ભાગ એકમનો 8 છે, 2 થી ભાગ ચાલે, 2 એકા 2, 0 છે ભાગ ન ચાલ્યો, 0 મૂકી દીધું, 4 પછી 4 નો વારો લીધો, 2 દુ 4, 2 ચોકું 8। ફરીથી એકમનો 4 આવ્યો, 2 થી ભાગ ચાલે, 2 પંચા 10, 2 એકા 2, 2 દુ 4। ફરીથી એકમનો 2 આવ્યો, 2 થી ભાગ 2 દુ 4, અહીં 4 મૂક્યા, 5 માંથી 4 ગયા તો 1 વધ્યો, 1 બાજુમાં મૂક્યો, 1 ને 1 11 થઈ ગયા, 2 પંચા અહીં 10 મૂક્યા, એ 11 માંથી આ 10 બાદ થાય તો 1 વધે, 1 બાજુમાં મૂક્યો એટલે 1 ને 2 12, 2 ના ઘડિયામાં 12, 2 છક 12। ફરીથી એકમનો 6 છે, 2 થી ભાગ ચલાવો, 2 એકા 2, 2 દુ 4, અહીં 4 મૂક્યા, 5 માંથી 4 ગયા તો 1 વધ્યો, 1 બાજુ મૂક્યો, 1 ને 6 16, 16 એટલે 2 અઠા 16। ફરીથી એકમનો 8 આવ્યો, 2 થી ભાગ ચલાવો, 2 છક 12, 2 છક 12, 0 થઈ ગયા, 8 નો વારો, 2 ચોક 8। ફરીથી 2 થી ભાગ ચલાવો, 2 તેરી 6, 2 દુ 4, ફરીથી 2 થી ભાગ ચલાવો, 2 એકા 2, 2
2 એકા 2, 3 માંથી 2 ગયા, 1 વધ્યો 1 બાજુ મૂક્યો, 12 થઈ ગયા, 2 છક 12, 2 અઠા 16, 2 ચોકું 8. હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. આ 4 આવ્યા છે, એ 4 અહીં લઈ લીધા છે. 2 દુ 4, 2 એકા 2. આ 4 અહીંયા લખ્યા છે, એટલે તમારે સળંગ લખવાનું છે. આ 4 છે એ અહીં લખ્યા છે, એટલે અહીંયા ભૂસી નાખીએ તો પણ ચાલે. આ સળંગ છે, એટલે 2 ચોકું 8 એમ સમજવાનું. હવે 4096 એના અવિભાજ્ય અવયવ 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 12 વખત 2 છે. 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. બે બેની જોડી બનાવીએ તો 6 જોડી મળી. 2 નો વર્ગ, 2 2 વખત એટલે 2 નો વર્ગ, 2 નો વર્ગ, 2 નો વર્ગ, 2 નો વર્ગ, 2 નો વર્ગ. હવે 4096 નું વર્ગમૂળ લઈએ તો આ વર્ગ નીકળી જાય બધા, એટલે માત્ર આધાર વધે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64. તેથી આપણને એનું વર્ગમૂળ મળશે 64. તેથી આમ લખી શકાય 4096, 4096 નું વર્ગમૂળ મળે આપણને 64. 7744 એમાં એકમનો અંક 4 છે, 2 થી ભાગ ચાલે. 2 તેરી 6, અહીંયા 6 મૂક્યા તો 7 માંથી 6 જાય તો 1 વધ્યો, 1 બાજુ મૂક્યા, 1 ને 7 17, 2 અઠા 16, 17 માંથી 16 જાય તો 1 વધ્યો, બાજુ મૂક્યો, 1 ને 4 14, 2 સત્તા 14, 2 દુ 4. ફરીથી 2 થી ભાગ ચાલશે, કારણ કે એકમનો અંક 2 છે. 2 એકા 2 અહીં મૂક્યા, 3 માંથી 2 ગયા તો 1 વધ્યો, 1 બાજુમાં મૂક્યો, 1 ને 8 18 થઈ ગયા, 2 નવા 18, 7 છે, 2 તેરી 6, 2 તેરી 6, 7 માંથી 6 ગયા તો 1 વધ્યો, 1 બાજુ મૂક્યો, 1 ને 2 12, એટલે 2 છક 12. 2 નવા 18, 19 છે માટે 2 નવા 18 મૂક્યા, 19 માંથી 18 ગયા તો 1 વધ્યો, બાજુ મૂક્યો, 1 ને 3 13, 2 છક 12, 13 માંથી 12 ગયા તો 1 વધ્યો, બાજુ મૂક્યો, 1 ને 6 16, એટલે 2 અઠા 16. ફરીથી 2 થી ભાગ ચાલશે, કારણ કે એકમનો આંક 8 છે. 2 ચોકું 8, 9 ની નીચે 8 મૂક્યા, 9 માંથી 8 ગયા તો 1 વધ્યો, બાજુ મૂક્યો, 1 ને 6 16, 2 અઠા 16, 2 ચોકું 8. 2 થી ભાગ ચાલશે, એકમનો અંક 4 છે માટે 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 4. ફરીથી 2 થી ભાગ ચાલશે, એકમનો અંક 2 છે, 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2. હવે આપણને ખબર છે 11 નો વર્ગ 121 છે, અથવા 11 નું વર્ગમૂળ 121 નું વર્ગમૂળ 11 છે,
એટલે 11 થી ભાગ ચલાવશું. 20 સુધીના તમે આ રીતે વર્ગ કરી લેજો. 1 ગુણ્યા 1, 1 નો વર્ગ એટલે 1. 2 ગુણ્યા 2, 2 નો વર્ગ બરાબર 4. 3 ગુણ્યા 3, 3 નો વર્ગ બરાબર 3 તેરી 9. આ રીતે તમે 20 ગુણ્યા 20 બરાબર 20 નો વર્ગ બરાબર 400. ત્યાં સુધી તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો, એટલે મુશ્કેલી ના પડે. 121 નું વર્ગમૂળ 11, 11 એકા 11, આ 11 મૂક્યા તો 12 માંથી 11 ગયા તો 1 વધ્યો, બાજુ મૂક્યો 11 થઈ ગયા, 11 એકા 11. હવે 11 જ વધ્યા છે તો 11 એકા 11, 7744. એના અવયવ અવિભાજ્ય અવયવ 1 2 3 4 5 6 વખત 2, 2 વખત 11. જોડી બનાવી નાખો. 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ. હવે આનું વર્ગમૂળ લઈ નાખો. 7744 નું વર્ગમૂળ તો માત્ર આધાર વધશે, વર્ગ નીકળી જશે. 2 દુ 4, 4 દુ 8, 11 8, આનો ગુણાકાર 8 મેળવ્યો. 2 દુ 4, 4 દુ 8, 11 8 88. તેથી 7744 નું વર્ગમૂળ મળશે 88. 9604, 9604 એમાં એકમનો અંક 4 છે, 2 થી ભાગ ચાલશે. 2 ચોકું 8, 1 વધ્યો, બાજુ મૂક્યો 16 થઈ ગયા. 1 ને 6 16, 2 8 16. શૂન્ય છે, ભાગ ના ચાલે, શૂન્ય મૂકી દો. 2 દુ 4, ફરીથી 2 થી ભાગ ચલાવશું. 2 દુ 4, 2 ચોક 8. શૂન્ય છે, ભાગ ને ચાલે. 2 એકા 2. હવે 7 વડે ભાગ ચલાવીએ. 7 તેરી 21. 24 માંથી 21 જાય તો 3 વધ્યા, 3 બાજુમાં મૂકી દો. 30 થઈ ગયા. 7 ચોકું 28. એ 30 માંથી 28 ગયા તો 2 વધ્યા, 2 બાજુ મૂકો. 7 તેરી 21. ફરીથી 7 વડે ભાગ ચલાવો. 7 ચોકું 28. 28, 34 માંથી 28 બાદ થાય તો 6 વધે તો 6 બાજુ મૂકો. 6 ને 3 63, 7 નવા 63. 7 7 49, 7 એકા 7. 9604 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. 2 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ ગુણ્યા 7 નો વર્ગ. 9604 બરાબર માત્ર આધાર વધશે. 2 ગુણ્યા 7 ગુણ્યા 7. 7 7 49, 49 દુ 98. તેથી 9604 નું વર્ગમૂળ મળશે. છઠ્ઠો દાખલો છે 5929. 5929. 7 વડે ભાગ ચલાવીએ. 7 8 56, 56 મૂક્યા. 59 માંથી 56 બાદ થાય તો 3 વધે, 3 બાજુ મૂક્યા તો 32 થઈ ગયા. 7 ચોકું 28,
32 मांथी 28 जाए तो 4 वध्या बाजू मूक्या 4 ने 9 49 सत्यु सत्यु 49 फरीथी 7 वडे भाग चलावीए 7 एका 7 8 मांथी 7 जाए तो 1 बाजू मूक्यो 1 ने 4 14 7 दू 14 7 एका 7 हवे 11 थी भाग चलावीए 121 નું વર્ગમૂળ 11 છે અથવા 11 નો વર્ગ 121 છે 11 અથવા આની વિભાજ્યતાની ચાવી છે એને લિંક હું નીચે મૂકી દઈશ આગળના વિડિયો છે ધોરણ 6 ના એમાંથી જોઈને શીખી લેજો 11 એકા 11 12 માંથી 11 જાય तो 1 विधो 1 बाजू मूक्यो 11 एका 11 11 थी भाग चाले एटले 5929 बराबर 7 गुण्या 7 गुण्या 11 गुण्या 11 बबेनी जोड़ी बनावीए 7 नो वर्ग गुण्या 11 नो वर्ग तेथी आनो वर्गमूळ लईए 5929 बराबर 7 गुण्या 11 बराबर 11 सत्ता 77 मळे तेथी 5929 નું વર્ગમૂળ આપણને મળશે 77 9216 એના અવિભાજ્ય અવયવ પાડીએ એકમનો 6 છે 2 થી ભાગ ચાલે 2 ચોકું 8 9 માંથી 8 જાય તો 1 વધે 1 બાજુ મૂક્યો 1 ને 2 12 એટલે 2 છક 12 હવે 12 માંથી 12 ગયા એટલે શૂન્ય થઈ ગયું બાજુમાં 1 છે એ 1 છે એ 2 કરતા નાના છે એટલે અહીં શૂન્ય મૂકી દેવાનું પછી 6 એટલે 2 તેરી સોરી 1 ને 6 16 1 હતો એટલે શૂન્ય મૂકી દીધું ત્યારબાદ 6 ઉતાર્યા એટલે 1 ને 6 16 એટલે 2 8 16 ફરીથી એકમનો અંક 8 છે એટલે 2 થી ભાગ ચાલે 2 દુ 4 2 તેરી 6 ફરીથી અહીં શૂન્ય આવ્યું ભાગના ચાલે એટલે શૂન્ય 2 ચોકું 8 2 એકા 2 2 એકા 2 3 માંથી 2 જાય તો 1 વધે 1 બાજુ મૂક્યો 10 થઈ ગયા 2 પંચા 10 2 દુ 4 ફરીથી 2 થી ભાગ ચલાવીએ 2 પંચા 10 11 માંથી 10 ગયા તો 1 વધ્યો બાજુ મૂક્યો 1 ને 5 15 2 સત્તા 14 15 માંથી 14 ગયા 1 વધ્યો 1 બાજુ મૂક્યો 1 ને 2 12 એટલે 2 છક 12 ફરીથી 2 થી ભાગ ચલાવીએ 2 દુ 4 1 વધ્યો बाजू मूक्यो 1 ने 7 17 2 8 16 17 मांथी 16 गया तो 1 विधो बाजू मूक्यो 16 थी गया 2 8 16 फरीथी 2 थी भाग चलावीए एकमनो अंक 8 छे माटे 2 एका 2 2 चौक 8 2 चौक 8 2 थी भाग चलावीए 2 सत्ता 14 2 दू 4 2 थी भाग चलावीए 2 तेरी 6 6 मूक्या 7 मांथी 6 जाए तो 1 विधो बाजू मूक्यो 1 ने 2 12 એટલે 2 છક 12 2 થી ભાગ ચલાવીએ 2 એકા 2 3 માંથી 2 ગયા તો 1 વિધો બાજુમાં મૂક્યો 16 થઈ ગયા 2 8 16 હવે જે 18 આવ્યા એને અહીં બાજુમાં લઈ લઈએ 2 થી ભાગ ચલાવીએ 2 9 18 3 તેરી 9 3 એકા 3 હવે 9216 એના અવિભાજ્ય અવયવ 1 2 3 4 5 6 7 8 9 10 વખત 2 છે
1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 એ ખાસ ગણી લેવું. એકાદો બગડો વધારે થઈ લખાઈ જશે તો પછી જોડી બનશે નહીં. હવે જોડ બનાવી લઈએ. એટલે આપણને 2 2 ને 1 2 3 4 5 2 નો વર્ગ વાળી જોડ છે એ 5 મળશે અને 3 ના વર્ગ વાળી જોડ 1 છે. હવે આનું વર્ગમૂળ લઈ લઈ 9216 એટલે ઉપરના વર્ગ દૂર થઈ ગઈ. 2 દુ 4 4 આવ્યા એટલે 4 દુ 8 8 આવ્યા તો 8 દુ 16 16 આવ્યા 16 દુ 32 32 ગુણ્યા 3 કરીએ આપણે એટલે આપણને મળે 96. 32 તેરી 96. તેથી આમ લખી શકાય 9216 નું વર્ગમૂળ મળે આપણને 96. નવમું છે 529. 529 છે એ 23 નો વર્ગ છે. તેથી 23 થી ભાગ ચલાવી 23 એકા 23 23 દુ 46 અહીં 46 મૂકીએ તો 52 માંથી 46 જાય તો 6 વધે. 6 એ બાજુમાં મૂક્યા તો 6 ને 3 સોરી 6 ને 9 69 23 તેરી 69. તેથી 23 થી ભાગ ચલાવીએ 23 એકા 23. હવે 529 બરાબર 23 ગુણ્યા 23 એક જોડ બનશે એટલે 23 નો વર્ગ. હવે 529 નું વર્ગમૂળ લઈએ તો ઉપરનો વર્ગ નીકળી જાય એટલે માત્ર 23 વધે એટલે આપણને સીધો જવાબ મળી જાય 529 નો વર્ગમૂળ બરાબર 23. 8100 એનું અવિભાજ્ય અવયવીકરણની રીતે વર્ગમૂળ શોધવા માટે એના અવિભાજ્ય અવયવ પાડવા પડે. એકમનો અંક 0 છે 2 થી ભાગ ચાલે 2 ચોકું 8. ત્યારબાદ 2 ચોકું 8 8 માંથી 8 ગયા 0 થઈ ગયા. 1 ઉતાર્યો 1 છે એ 2 કરતા નાનો છે એટલે ભાગમાં 0 પડી. ત્યારબાદ 0 ઉતાર્યું એટલે 1 ને 0 10 થઈ ગયા એટલે 2 પંચા 10. ત્યારબાદ 0 વધી એટલે ભાગમાં 0 પડી. ફરીથી 2 થી ભાગ ચાલે. એકમનો અંક 0 છે માટે 2 દુ 4 0 છે એટલે 0 મૂકી દઈએ. 2 દુ 4 5 માંથી 4 ગયા તો 1 બાજુમાં મૂક્યો. 1 ને 0 10 2 પંચા. હવે 5 ને 2 7 ને 2 9 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 થી ભાગ ચાલે 3 6 18 18 મૂક્યા. 20 માંથી 18 ગયા તો 2 વધ્યા બાજુ મૂક્યા 22 થઈ ગયા. 3 સત્તા 21 22 માંથી 21 જાય તો 1 વધ્યો બાજુ મૂક્યો. 1 ને 5 15 થઈ ગયા. 3 પંચા 15 7 ને 5 12 ને 6 18 18 ને 3 વડે ભાગી શકાય અને 3 થી ભાગ ચાલે 3 દુ 6 3 દુ 6 7 માંથી 6 ગયા તો 1 વધ્યો બાજુ મૂક્યો. 1 ને 5 15 3 પંચા 15 5 ને 2 7 ને 2 9 ફરીથી 3 થી ભાગ ચાલે કારણ કે 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 સત્તા 21 22 માંથી 21 જાય તો 1 વધે બાજુ મૂક્યો. 1 ને 5 15 3 પંચા 15 ફરીથી 7 ને 5 12 12 ને 3 વડે નિશેષ ભાગી શકાય. 3 થી ભાગ ચાલે 3 દુ 6 7 માંથી 6 જાય તો 1 1 ને 5 15 3 પંચા 15. હવે 5 થી ભાગ ચાલશે કારણ કે એકમનો અંક 5 છે. 55 25 5 એકા 5 8100 બરાબર 2 ગુણ્યા 2
ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 જોડી બનાવીએ 2 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ. હવે આનું વર્ગમૂળ લઈ લઈએ 8100 નું, તો 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, 2 તેરી 6, 6 પંચા 30, 30 તેરી 90. તેથી 8100 નું વર્ગમૂળ મળશે 90.